તો શું બોલી તમને લાગે અત્યારમાં ડિસ્ચાર્જ થઈ જાય? થોડી વાર લાગશે. હે ટકા આ કેમ ટકો છે કઈ દાલ ખોટી સાફ કરી નાખું, કારણ કે અહીંયા તો આપણે કંઈ છે નહીં રાપરવાળી સિસ્ટમ કે ભાઈ હાલો ફુવારો મારી દો કે તમે અહીંયા આવો ને એટલે એ તમને કહેશે કે અમે તમને 300 રૂપિયાનો ખર્ચો કરાવશું. અમને 200નું કીધું હતું બરાબર, અને અત્યારે અમે નીકળ્યા ને ત્યારે 350નો ખર્ચો ટોટલ થઈ ગયો છે ભાઈ. સરકાર એમ કહે કે 120ની સ્પીડે તમારે હલાવવાનું ઓછામાં ઓછું. ઝાડનું તો ગઢ કહેવાય, ગઢા. એની આમ પાસે સુગંધ આવે રહ્યો, સુગંધ. એવું નહીં કે એમને એમ જ છે. હવે પહોંચી ગયા છે વડનગર. હિરેનભાઈ જય માતાજી. શું અત્યારે વિવાદ ચાલુ છે ને એ બાબતે એક મીટિંગ ચાલુ છે, અને એટલે એ બિંદાસ રહેજો ને જેને જે પોતાની રીતે ચલાવવું એવું ચલાવવા દેજો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો સાંજે ચડતા હતા સીડીને, અત્યારે ઉતરીએ છીએ સીડી બરાબર. સાંજે આવીને નીંદર ચડી ગઈ અને કેમ સવાર થઈ ગયું અને અમદાવાદ દેખાવા માંડ્યું એની કાંઈ ખબર જ પડી નહીં, કારણ કે કાલે થોડા થાકી ગયા હતા. અને અત્યારે મારા મામાનો હોસ્પિટલથી ફોન આવ્યો કે ઉઠી ગયા કે નહીં. અત્યારે 8 વાગ્યા છે, ઉઠી ગયા કે નહીં. મેં કીધું હું તો તોય કીધું, મેં કીધું હવે ઉઠી જ ગયા હોય ને તો કે આવો ડિસ્ચાર્જ કરી નાખ્યા છે. તો શું બોલી તમને લાગે અત્યારમાં ડિસ્ચાર્જ થઈ જાય? થોડી વાર લાગશે, જે અત્યારમાં તો ના થાય એટલે. પણ તોય અમે નીકળી ગયા. બાઇક પડ્યું છે, સાઈન તો ભેગી જોઈ પણ આપણી નહીં. આમ સાઈન છે આપણી નહીં. સાઈન લઈને આપણે નીકળીએ અહીંયાથી. લાવો કુલી પર ચાવી. શું થયું? ઓ ભાઈ સાહેબ ગંદા કરી દીયા. અહીંયાથી નીકળી, અહીંયાથી ખાલી ફક્ત 3 કિલોમીટર જ છે હોસ્પિટલ બરાબર. તો હોસ્પિટલ પહોંચી જાય અને જોઈએ ડિસ્ચાર્જ સમરી અને જે એની પ્રોસેસ છે ચાલુ થઈ ગઈ, પૂરી થઈ ગઈ કે ક્યાં પહોંચ્યું કામ. અમને એવું હતું કે ડિસ્ચાર્જની બધી પ્રોસેસ થઈ ગઈ છે, પણ હજી તો ચાલુ થઈ છે. હજી તો આમાં બપોર થશે ભાઈ. કુલદીપભાઈ તો હવે હાલો તમે આવજો. ભલે ભલે. કેદી ઘરે આવું? પરમ દિવસ કોઈ વાંધો નહીં. અને હું તો ખાલી મોટું ધોઈને સીધો આવ્યો હતો, એટલે હું ક્યાંક નાસ્તો કરવા જાઉં. તમારે કરવો હોય તો હાલો. ના ના તમે જાઓ. તમારે તો હું હશે ને. હે ટકા આ કેમ ટકો છે કઈ દાલ હા પીઓન હારું નહીં હોસ્પિટલ છે ખોટી ઈ ગોટલો હે. એટલો તો હે હારું નહીં હોસ્પિટલ હે. બે વસ્તુ. હાલો તો હવે કંઈક નાસ્તો કરીએ, ભૂખે લાગી છે. અને જે ડિસ્ચાર્જની પ્રોસેસ છે એમાં તો વાર લાગશે, એટલે બપોર તો થશે જ એમાં નક્કી. ભલે રામે રામ. હા, સવારમાં કુલદીપભાઈને રામ રામ કર્યા આપણે, અને પછી ગયા હતા આપણે નાસ્તો કરવા. અને અત્યારે વાગ્યા છે 11:30. પણ હવે શું તમને બતાવાય એવું છે નહીં, આમાં કોઈ હાથ ફ્રી નથી એટલા માટે. અને હવે આપણે ફ્રી થઈ ગયા છે કમ્પ્લીટ. સામાન લઈને જાઉં છું ગાડીમાં મૂકવા માટે. ગાડી આપણી સામે જ પડી બરાબર, તો ત્યાં જાઉં છું. અને આ હોસ્પિટલનો એવો કડવા અનુભવ છે ભાઈ કે વાત જ છોડી દો. એમાં માણસની હોસ્પિટલ અને માણસના ડૉક્ટરો ન પૂછો એની વાત તમે બરાબર. બાકી હવે આપણે સામે આપણી ગાડી પડી છે, આ રહ્યા ગાડી. એમાં બધો સામાન રાખીએ અને પછી મમ્મીને એને બેસાડીએ આરામથી એની અંદર, કારણ કે ગાડી પહેલાં તો એમાંથી બહાર કાઢવી છે એ મુશ્કેલી છે મોટી. એટલે સૌ પ્રથમ તો હું બધો સામાન એની અંદર રાખી દઉં અને પછી ધીમે ધીમે બધું આગળ આપણે વધીએ. મતલબ રાજકોટ નહીં પણ અમદાવાદમાંથી છે એ બહાર નીકળવાની કાર્યવાહી કરીએ, કારણ કે અત્યારે ટ્રાફિક ઘણી બધી થઈ ગઈ છે એટલા માટે. સામાન મેં બધો રાખી દીધો ગાડીની અંદર. અને હવે થોડો કાચ સાફ કરી નાખું, કારણ કે અહીંયા તો આપણે કંઈ છે નહીં રાપરવાળી સિસ્ટમ કે ભાઈ હાલો ફુવારો મારી દો, એટલે અહીંયા આવી રીતે સાફ કરવું પડે બરાબર ને. અને બાકી જે મેં તમને કડવા અનુભવની વાત કરી એ એવું કે આમાં જનરલી કેવું હોય કે હું આમ ખર્ચાની તમને વાત કરું કે તમે અહીંયા આવો ને એટલે એ તમને કહેશે કે અમે તમને 300 રૂપિયાનો ખર્ચો કરાવશું, તમે 200નો કરાવશું. અમને 200નું કીધું હતું બરાબર, અને અત્યારે અમે નીકળ્યા ને ત્યારે 350નો ખર્ચો ટોટલ થઈ ગયો છે ભાઈ. આના કરતાં અમે સારા હો ભાઈ, બહુ સારા. અમને થોડી દયા આવે. આને મારા દીકરાને દયા આવતી નહીં. બોલવામાં તો હમણાં ફળા કરી નાખું, પણ હવે શું છે ખબર કે ઘરના છે, ઘરના સમજે ને. ઘરના સમજીને આવ્યા હતા ને મારા દીકરા છે એટલે મળ્યા નહીં. આમ છે ને તેમ છે ને, પણ ચાલ્યા કરે.
ગાડી લૂસીએ છીએ, ગાડી લૂસીને હમણાં ભાગી જ જવું છે, પછી ક્યાં વાત થઈ, રોકાવું જ નહીં આપણે. કમ્પ્લીટ સાફ થઈ ગયો છે કાચ, થોડું આમ ને થોડું તેમ ને, બરાબર ને. બાકી વળી પાછું આ શું છે, ગાડી આપણી છે નહીં, ગાડી છે મારા પપ્પાની, સમજ્યા? એટલે બધો સામાન મારે બરાબર રાખવો પડશે, જ્યાંથી લઉં ત્યાં. જુઓ રાખી દીધું કપલેટ, અને હવે બીજો કાંઈ સામાન હોય તો એ બધું ભેગું કરીએ. અહીંયા દશરથભાઈએ સન્માન કરી દીધું, છાલ પડી છે પાછળ, બરાબર. તો હવે પાછા જાય હોસ્પિટલની ઉપર, અને પછી પાછા જે તૈયારી કરવાની બાકી છે અહીંયા નીકળવા માટે એ બધું ઓકે કરીએ. હવે આપણે અહીંયા અમદાવાદથી નીકળી ગયા છે અને ટ્રાફિકમાં ફસાણા છે. મામાના બધા સ્ટ્રોબેરી ખાય છે. જોજો ઢોરાઈ ગઈ નીચે સામે ખોલ્યો કે નહીં. અમદાવાદમાં ટ્રાફિક ઘણી નહીં મામા, એ વાત જ ન થાય નહીં. રોડનું કામ ચાલુ છે. હા, રોડનું કામ ચાલુ છે અને હજી તો સિટીની અંદર જ છીએ, એટલે આરામથી સિટીની બહાર નીકળી જાય, અને બહાર નીકળી જાય પછી નિરાશ. ત્યાં સુધી શું છે, થોડીક આમ ડ્રાઈવર આપણે હું ગામડાના ને એટલે અહીંયા તકલીફ પડે, પણ વાંધો ના આવે, ધીમે ધીમે હાંકી જાય. તો મિત્રો આપણે હવે અમદાવાદ સિટીની અંદરથી બહાર નીકળી ગયા, અને અત્યારે આપણે અમદાવાદ ધોલેરા હાઈવે ઉપર છે ને. હાઈવે એવો જબરદસ્ત છે કે સરકાર એમ કહે કે 120ની સ્પીડે તમારે હલાવવાનું ઓછામાં ઓછું, એનાથી વધારે તો પછી હલાવવાની નહીં એમ, પણ હાલતી હોય તમારી ગાડી તો હલાવવાની. રસ્તોમાં બતાવો તો પાણી જેવો કેવો કહેવાય ચીકુ જેવો રસ્તો. હા, એકદમ સ્મૂથ. આપણે થોડી અહીં બતાવો, આ બાજુ અહીંયા કાંટો. આપણે શું છે કે સરકારના નિયમનો થોડોક ભંગ કરીએ, 110 ઉપર જ હલાવીએ છીએ, એટલી બરાબર ને મામા? દેખાય બરાબર? બરાબર, હું બતાવું. જુઓ ધીરે. અને બાકી રસ્તો એવો જબરદસ્ત છે કે મારા ખ્યાલથી ગુજરાતના સારા રસ્તા હશે ને એમાંથી એક હશે. અમદાવાદ ધોલેરા હાઈવે કહેવાય આને. એ એકદમ જબરદસ્ત રસ્તો, અને જબરદસ્ત. અહીંથી ભાવનગર લગભગ 200 કિલોમીટર જેવું છે, પણ મારી ખ્યાલથી 2 કલાકમાં આપણે પહોંચી જઈશું ભાવનગર. જો બ્રિજ આવ્યો છે, બસ હવે બહાર નીકળ્યા અમદાવાદ. મિત્રો આપણે અમદાવાદથી ઘણા બધા આગળ, સમજો ને 101 કિલોમીટર આવી ગયા છે આગળ, અને ચશ્મા પહેરી લીધા, કારણ કે તડકો ઘણો લાગતો હતો અને ગાડીની અંદર ચશ્મા હતા જ એટલા માટે. અને ભાલ વિસ્તારમાં આવી ગયા, અને જાર દેખાય રહી, જો સરસ મજાની. શું કહે મામા? જારનું તો ગઢ કહેવાય, ગઢ. મને એમ થયું, કારણ કે અમદાવાદથી આપણે નીકળ્યા ને એટલે થોડી વાર એવું થયું કે આમ ડાંગર ને એવું આવે ને જે, એની ખેતી આવીને અચાનક મેં કીધું આવું લીલું, અને પછી યાદ આવ્યું કે આ તો ભાલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે, અને સરસ મજાની જાર અહીંયા છે, અને એની આમ પાછી સુગંધ આવે રહી. સુગંધ એવું નહીં કે એમને એમ જ છે, પણ આમ જારની જે સુગંધ આવતી હોય ને એ સુગંધ આવે રહી. અને થોડી વાર ગાડી આપણે આરામથી, મતલબ આમ રેસ્ટ કરવા માટે રાખી છે. બાકી જાય છે ખટારા પણ એમ જાય અહીંયા તો જો બહાટી જ બોલાવે છે મારા દીકરા, જે હોય તે. અને આ રિક્ષા, ટ્રેક્ટર ને બાઇકને તો આ રસ્તા ઉપર પરમિશન નહીં, પરમિશન. એવો જબરદસ્ત રસ્તો છે. હાલો થોડી વાર અહીંયા આરામ કરશું અને પછી અહીંયાથી નીકળશું. આરામ એટલે થોડી વાર જ, ખાલી એમ જ પગ ફ્રી થઈ જાય એટલે. નહીંતર આવા રસ્તે ઊભું ન રહેવાય ઘણું, કારણ કે જોજો હમણાં ગાડી જશે. આ તો ધીમો છે, કોઈક ડ્રાઈવર બરાબર છે, નહીં તો તોડી નાખે એવી સ્પીડ આંકે છે. મિત્રો આપણે 12 વાગે અમદાવાદથી નીકળ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છે ભાવનગર, બરાબર ને? વાગ્યા છે 2:30. જમવા રોકાણા છીએ અત્યારે એક જગ્યાએ, જમી લે, કારણ કે શું થઈ ગયું છે મોડું, એટલે ફટાફટ જમી લે. ભૂખે લાગી છે, અને અડધો રસ્તો આપણો પાર થઈ ગયો છે, કવર થઈ ગયો છે. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ભાવનગર હતા, જમવા માટે રોકાણા હતા, અને હવે પહોંચી ગયા છે વડનગર. હિરેનભાઈ જય માતાજી. કેમ ચાલો હો? હે બરાબર ચાલે છે ને બધું? 2-3 દિવસ ભારી જલસા કર્યા હશે કે નહીં? તો ઉપાધિને પાર નતા. શું કરે ગાયું બધી મજામાં ને? કિસી કો કોનો દિક્કત? બધું બરાબર? ઉભા જય માતાજી. પપ્પા એને સુરાજ એમ બોલે ટેક લઈને. આવી ગયા ને એમાં, બાકી જો અમદાવાદ ગયા હોત તો હેરાન થઈ જાય. સાચી વાત. ભલે હાલો, બાકી ઘરે પહોંચી ગયા છે વ્યવસ્થિત એકદમ ઓકે રિપોર્ટ. અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 7:30.
મોઢેથી 12 વાગે આપણે ચાલુ કરી હતી ત્યાંથી જર્ની 12:15 અને અત્યારે પહોંચી ગયા આટલા સમયની અંદર, કારણ કે રસ્તો એટલો બધો એકદમ બરાબર હતો, એકદમ કમ્પ્લીટ હતો. મિત્રો આપણે અમદાવાદથી આવી અને બ્લોગ એન્ડ કરી નાખ્યો હતો, પણ એક અમારે સોશિયલ મીડિયા ગ્રુપની મિટિંગ હતી ICSને અનુરૂપ, બરાબર એ મિટિંગ હતી અને એ હું ભૂલી ગયો હતો. અને એ મિટિંગ છે એ લગભગ અડધી પોણી કલાક ચાલી. તમે વિડીયો જોઈ લો પહેલાં. બીજા 4-5 બુલ એવા છે કે એમાં ક્યાંય ગરડી ઓળતો નથી, એટલે એ બિંદાસ રહેજો ને જેને જે પોતાની રીતે ચલાવવું એવું ચલાવવા દેજો. પણ જવાબ એના ભરવાના હોય કે જેન્યુન વાત કરતા હોય. બીજું કઈ અટવાય એવું હોય તો રીતેશભાઈ તમે બોલો. હવે અનિલભાઈની વાત આપણે પૂરી કરી, તમારું કઈ અટવાય એવું હોય તો બોલો. ના અંકુરભાઈ, આપણું તો કાંઈ છે ને. હું 2-3 દિવસથી થોડો શું છે બીજા કામમાં બીજી હતો, એટલે મારે હજી કાંઈ ચેક થયું નથી. પણ લગભગ કોઈ એવી કોમેન્ટ છે ને, એક હતું એ મેં તમને રૂબરૂ ફોન કરીને પૂછી લીધું હતું. બાકી બીજું કાંઈ છે ને, બધું ઓલ ક્લિયર છે. ઓકે ડન. ભરતભાઈ આપ જણાવો. ના, આપણે રેડી. કોકરેજમાં મારે કોઈ પ્રશ્ન આવ્યો નહીં. કાંકરેજ વાળાને કઈ પ્રશ્ન જ નથી, બધું વાંધો ગીર વાળાને જ આવે. અવાજ કપાય છે તમારો. મારું ના થયું એમ. તમારો નેટવર્ક નો ઇશ્યુ લાગે છે ભાઈ, કઈ સમજાતું નથી. અવાજ આવે છે? હા મિત્રો અત્યારે આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યો હતો, પણ અત્યારે શું એક મીટિંગ છે, બરાબર. મીટિંગનું અત્યારે મતલબ ICSની મીટિંગ છે લાઈવ. જો અંકુરભાઈ છે, આપણા ભરતભાઈ છે. યુવરાજભાઈ, ઈ ખોટી વાત છે. આપણે કોઈના જે રજીસ્ટ્રેશન શું અત્યારે વિવાદ ચાલુ છે ને એ બાબતે એક મીટિંગ ચાલુ છે, અને એને પોતે જાતે નાખી વ્યવહારિક મીટિંગ છે. બધા હું પ્રશ્ન પોતપોતાના રજૂ કરો છો, પણ હવે આપણે તો હતા નહીં હમણાં હાજર, એટલા માટે કાંઈ ખબર નથી. પણ આપણે ખબર પડી જશે. અત્યારે સાંભળો. ઇવન ખાલી આપણે કઈ રીતના સિલેક્શન કર્યું છે હું તમને કહું. અત્યાર સુધી એક આખો નવો વર્ડ આવ્યો છે. તો મીટિંગ અત્યારે ઇમરજન્સી ના કહેવાય, પણ સવારનું જેવું આયોજન હતું કે એક મીટિંગ આપણે કરવી છે, બરાબર, વિડીયો કોલ દ્વારા. તો મીટિંગ કરવાનું એ હતું. હું તો 2-3 દિવસથી રજા ઉપર હતો, મને કાંઈ ખબર નથી. પણ જે આ એનાઉન્સમેન્ટ થયું છે પશુઓનું, એને અનુકૂળ છે એ કંઈક એને અનુરૂપ છે. થોડીક કોન્ટ્રોવર્સી થઈ છે માર્કેટની અંદર કે તમે પશુઓ સિલેક્ટ કરવામાં આવું કર્યું, તેવું કર્યું, આવું કર્યું. એટલે હું હાજર હતો નહીં, એટલે મને કાંઈ ખબર નથી. પણ એને અનુકૂળ મીટિંગ હતી. તો મીટિંગ ખૂબ સફળ રહી અને ખૂબ મજા આવી. ઘણી વસ્તુ જાણવા મળી છે કે શું માર્કેટની અંદર ચાલી રહ્યું છે. આપણે હતા નહીં 2-3 દિવસ એક્ટિવ, એટલા માટે રહી ગયા પાછળ, પણ આ મીટિંગ દ્વારા બધી ખબર પડી ગઈ છે, બરાબર. બાકી હવે બીજી કાંઈ વાત કરવી નથી, બસ એ જ હતી. મીટિંગ એટેન્ડ કરી લીધી અને ઘણા બધા બીજા મિત્રોના પ્રશ્ન હતા, એના સોલ્યુશન આપી દીધા આપણા અંકુરભાઈએ, જે સારથી બન્યા છે આપણા રથના, બરાબર. એણે બધા પ્રશ્નના જવાબ આપી દીધા. અને બાકી જે કાંઈ પણ વસ્તુ હશે આગળ તમને જણાવતો રહીશ. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.